વડોદરામાં પોલીસ સ્ટેશન પર હુમલાનો બનાવ બનવા પામ્યો છે। રસ્તા પર થયેલ અકસ્માતના પગલે બંને પક્ષના માણસો પાણીગેટ પોલીસ મથક પર એકઠા થયા હતા। વાતમાં બંને પક્ષે સામસામે આવી જઈને છૂટા હાથની મારામારી કરીને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી। વડોદરામાં અસામાજિક તત્વો માથું ઉંચકી રહ્યા છે, તેને ડામવા માટે પોલીસ તંત્ર પ્રયત્નશીલ છે। પાણીગેટ પોલીસ મથક વિસ્તારમાં બિચ્છુ ગેંગ તેમજ અન્ય બુટલેગરની ધંધાકીય અદાવત બહાર આવી હતી। નાની વાતમાં બંને જૂથ સામસામે આવી ગયા હતા। પોલીસ સ્ટેશનમાં જ બંને જૂથના માણસોએ એકબીજા પર હુમલો કરીને પોલીસ સ્ટેશનમાં તોડફોડ કરી હતી। તોડફોડને પગલે પોલીસના ઉચ્ચ અધિકારીઓ પોલીસ મથકે દોડી આવ્યા હતા। બંને ગેંગના હુમલાખોરોને પોલીસે ઝડપીને મામલાની વધુ તપાસ હાથ ધરી છે। બનાવને પગલે પોલીસ મથકે લોકટોળા એકઠા થયા હતા। એકત્ર થયેલી ભીડને પગલે વધુ પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો। દોઢેક મહિના પહેલા સિટી પોલીસ સ્ટેશનની અંદર ગુનો દાખલ થયો, જેમાં સાજી તરફ ફરિયાદી પાર્ટી હતી અને બીજી જે હતા એ સામેવાળા મોઈન ઉઠે પ્રયોગ કરીને હતા। બંને વચ્ચે કંઈ પૈસાની લેતી દેતી બાબતે માથાકૂટ થઈ હતી। એ ગુનો દાખલ થઈને સિટી પોલીસ સ્ટેશનમાં બંને ક્રોસ ગુનામાં બંને પાર્ટીને અટક કરવામાં આવી। એ લોકોને અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા। બંને પાર્ટી જે સમાધાનની વાતો ચાલતી હતી, પણ આજ રોજ પછી અહીંયા આરટીબી બેંક તરફથી પાણીગેટ પાસે આવતા એક ફોર વ્હીલર કાર અને એક ટુ વ્હીલર પર બંને પાર્ટીઓથી થોડી ટક્કર વાગતા અને પોલીસ સ્ટેશન પાસે ઊભી રાખીને એ લોકો અંદર મારામારી કરવા લાગેલા। એટલે પાણીગેટ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તરફ પહોંચીને એ લોકોને મારામારી કરતા છોડાવેલા અને અંદર લઈને આવેલા। અંદર લઈને આવ્યા પછીથી પાછા એ લોકો અંદર ઝઘડો ચાલુ હતો, એટલે પોલીસે એ લોકોને શાંત રાખવાનો પ્રયત્ન કરતા બંને પાર્ટીમાંથી શેખ રિફાકત અલી, શેખ નઈમ શેખ અને હુસૈન ખાન આ બધા તન્નુ અને બંને પરસ્પર પાર્ટી મારામારી કરવા લાગતા પોલીસ સ્ટેશનમાં જે સામાન પડ્યો હતો ટેબલ પર પોલીસવાળા છૂટા ટેબલ અથડાતા ટેબલ પરથી કેટલોક સામાન પડી ગયેલો હતો અને પોલીસ સ્ટેશનમાં સામાનનું થોડું નુકસાન થાય છે। જે બંને પાર્ટી વિરુદ્ધ પોલીસ તરફથી ગુનો દાખલ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે। તો સર હાલ પોલીસ સ્ટેશનની અંદર કોઈ લેપટોપ બી તૂટ્યો છે એવી કઈ વાત? ના, લેપટોપ નથી તૂટ્યું, ખાલી એક વાયરલેસની બેટરી ટેબલ પર પડી હતી, એ ધક્કા મૂકીમાં પડી ગઈ। સર આ કાંઈ જૂની અદાવત માટે આ થઈ? હા, એ લોકોની વચ્ચે બંને પાર્ટી વચ્ચે જૂની અદાવત છે। યાકુતપુરાના રહેવાસી છે અને ત્યાં સિટી પોલીસમાં બંને વચ્ચે ગુનો દાખલ થયો છે। સર, જે રીતે આખી આ ઘટના બની છે એમાં પોલીસ શું કામગીરી કરવાની છે? હવે પોલીસ કેવી રીતે ફરિયાદ દાખલ કરી? આપણે તેમની સાથે વાત કરીએ। પોલીસ કેવી રીતે ફરિયાદ દાખલ કરશે બંને પોલીસ સ્ટેશનની સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને YouTube ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો।